હલો વડોદરા પ્રોપર્ટી એક્સપર્ટમાં તમારું સ્વાગત છે। હું છું ચેતન તોલાવાલા અને આપણે લાયા છે વડોદરાથી આણંદ જવાવાળા રોડ પર આંકલાવ ગામ પાસે ફાર્મ હાઉસ। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને ઘર બેઠા તમને પ્રોપર્ટીઓ અને જમીનોના વિડીયો જોવા મળે અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા। આ ફાર્મ હાઉસ આંકલાવ ગામ પહેલાં એટલે કે બરોડાથી 30થી 35 કિલોમીટરના અંતરમાં આવેલું છે। આ ફાર્મ હાઉસ જોઈ શકો છો, તમને ફેન્સિંગ કરેલું છે અને નારિયેળી ઉગાડેલ છે। ફેન્સિંગ કરેલા ભાગ સુધી ફાર્મ હાઉસનો પહેલો પાર્ટ છે। પછી આ જે ખેતર છે એ આપણા માટે વેચાણમાં રાખેલ નથી, પરંતુ આપણે જે રસ્તે જઈ રહ્યા છે એ રસ્તો ફાર્મ હાઉસના બીજા પાર્ટમાં જઈ રહ્યો છે। જો બીજો પાર્ટ ફાર્મ હાઉસનો અહીંથી ચાલુ થાય છે। અહીં થાઈલેન્ડ આંબા, નારિયેળી, કાજુ, નારંગી બધું જ વાવેલું છે। ફ્રૂટોની વાડી છે। આ જુઓ, આપણા ફાર્મ હાઉસનો ગેટ આવી ગયો છે। અહીંથી અંદર જતા સામે તમને ડ્રેગન ફ્રૂટ ઉગાડેલા જોવા મળશે। ખૂબ જ સારા પ્રમાણમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરેલી છે। આ બાજુના ભાગમાં નારિયેળી, નારંગી, સીતાફળ, થાઈલેન્ડ આંબા, કાજુ આ બધી વસ્તુઓ ઉગાડી છે। ખૂબ જ સરસ મેન્ટેન કરેલી આ ફ્રૂટોની વાડી છે। આપણે થોડા અંદર જઈને જોઈશું। જોવો, ખૂબ જ સરસ મેન્ટેન રાખેલી છે આ વાડીને પણ। આ કાજુનું વૃક્ષ છે। આ નારંગી છે। અહીં તમને કન્સ્ટ્રક્શન પણ મળશે। આ એક નાનો ગાર્ડન બનાવેલો છે અને સાથે જ અહીં 2 રૂમ બનાવેલા છે। આ દ્રાક્ષનો વેલો છે। બધા થાઈલેન્ડ આંબાઓ છે। અહીં ફાર્મ હાઉસ સંભાળવાવાળા રહે છે। સામે જોતા તમને ખ્યાલ આવશે બીજી પણ
ડ્રેગન ફ્રૂટની ખેતી છે અને આ બાજુ નારંગી ઉગાડેલ છે. ખૂબ જ મોટા પ્રમાણમાં ફ્રૂટોની વાડી બનાવેલી છે. આ ડ્રેગન ફ્રૂટ તમે જોઈ શકો છો. અહીં પાણીનું બોરિંગ કરેલું છે. 3 ફેઝ લાઇટ છે. અહીં 2 રૂમ બનાવેલા છે. તમે જોઈ શકો છો પીઓપી સાથે કમ્પ્લીટ રૂમો છે. અહીં બાજુમાં બીજો 1 રૂમ કિચન છે. ધન્યવાદ.